ભક્ત ગોરા તું ભાર. તો વાટ કોની જોવો છો? એમને યાદ કરાવો ને, અને તમારા ભક્તને પણ રાક્ષસોના તાબામાંથી છોડાવો. એ પણ ક્યારનો તમને સાથ કરે છે. એનો સાથ તમારા હૃદયને વિંધતો નથી. જે મારા હૃદયમાં જ હોય એ મારા હૃદયને કેવી રીતે વિંધી શકે રૂકમણી? તો પછી તમે એને બચાવવા કેમ નથી જતા? હું માર્ગ બતાવી શકું છું, માર્ગ બની ના શકું. એના બચાવમાં હું 99 પગલાં ભરવા માટે તૈયાર છું, પણ પ્રથમ પગલું તો એને જ ભરવું પડશે જેણે કાર્ય માટે પૃથ્વી પર અવતાર લીધો છે. એ મૂર્ખ, આ શું કરી રહ્યો છે? જય શ્રી કૃષ્ણ ગુરુજી. ટોપલી નીચે મૂક. જેવી આપની આજ્ઞા ગુરુજી. ગુરુજી શેનો કે છે? હું તારો ગુરુજી નથી. તો અહીંયા શું કરે છે? ત્યાં આ બધું શું કર્યું? શણગારનો સમય થઈ ગયો હતો ગુરુજી, એટલે શણગાર કર્યો છે. કોની પરવાનગીથી? પરવાનગી તો ઈશ્વરની ગુરુજી, અને મેં તો તમારી આજ્ઞા મનોમન ક્યારની લઈ લીધી હતી. તમને વર્ષોથી આ મંદિરમાં સેવા કરતા જોયા છે, એટલે તમારા આ શિષ્યએ તમારા નિત્યક્રમનું અવલોકન કર્યું, અને એ જ રીતે હું શણગાર કરી રહ્યો હતો. તમારી સેવા એ જ મારો ધર્મ છે ગુરુજી. હું તારો ગુરુજી નથી. ને એક વાત સાંભળી લે, જો બીજી વાર આ મંદિરમાં મારી પરવાનગી વિના પગ પણ મૂક્યો છે ને, તો તારા પગ તોડાવી નાખીશ. આ ભગેશ્વર તમારો શિષ્ય છે ગુરુજી. હાથ, પગ અને હૈયું સર્વ તમને સમર્પિત છે. તમારે જે કરવું હોય એ કરી શકો છો ગુરુજી. બસ, હવે લોહી પીવાનું બંધ કર. સવારમાં માથું દુખાવી નાખ્યું તે. તમારું માથું દબાવી આપું ગુરુજી? હું તારું ગળું દબાવી દઈશ. કેમ આજે આટલા ઉદાસ છો ગુરુજી? લાગે છે ઘોરા બહુ જલ્દી મળી જશે. ખરેખર ગોરા મળી જવાનો છે? ક્યાં છે ગોરા? મારે એની માફી માંગવી છે ગુરુજી. બોલો ને, ક્યાં છે ગોરા? ક્યાં છે? ઘોરા મળી નથી ગયો. મળી જશે એમ લાગે છે એવું કહ્યું મેં. મળી જશે ગુરુજી, મળી જશે. ઈશ્વરની કૃપા હશે તો જરૂર મળી જશે ગુરુજી. તમે બેસો. શું કરે છે ગુરુજી? બેસો ને. આ શું કરે છે? ગુરુજી, મેં માનતા રાખી હતી કે ગોરાની ભાળ મળશે તો હું મારા ગુરુજીના પગ ચંદનના પાણીથી ધોઈશ. છોડ મારા પગ. ભલે ગુરુજી, પગ પછી ધોઈશ, પણ હું કૃષ્ણ ભગવાનનો આભાર માનું છું કે એમણે મારું મન રાખ્યું. જય શ્રી કૃષ્ણ ગુરુજી. હારું તો વર્તન ને વાણી બધું જ બદલાઈ ગયું છે. આ ચમત્કાર થયો કઈ રીતે? ક્યાંક આ નાટક તો નહીં કરતો હોય ને? કે પછી ખરેખર સુધરી ગયો હશે? આ તો માર્ગ મળી ગયો ગિરધરદાસ. આ સુધરેલા મૂર્ખાને સાધન તરીકે તું ઉપયોગ કરી શકે એમ છે. પહેલા એને શિષ્ય તરીકે સ્વીકાર, ને પછી એને તારો હાથો બનાવીને તું ધારે એ કામ કરાવી શકે છે. પહેલા એનો ઉપયોગ પેલી મૂંગી છોકરી પાસે મોકલીને ગોરા ક્યાં છે એ જાણી લે, અને ત્યારબાદ ગોરાને શોધવાનો
અને એ ખૂંખાર ટોળકીને પકડાવવાનો શ્રેય તારે નામ કરી લે ગિરધરદાસ. પછી આ મૂરખ તો શું, આખું ગામ નહીં, સ્વયં મહારાજ તારા પગ ધોશે ગિરધરદાસ. આ સુધરેલો મૂર્ખો જ તારી બાજી સુધારશે ગિરધરદાસ. પરંતુ એ પહેલા જાણવું પડશે કે ક્યાંક આ નાટક તો નથી કરી રહ્યો ને, કે પછી સાચે જ સુધરી ગયો હશે. એ માટે મારે એની પરીક્ષા લેવી પડશે, અગ્નિ પરીક્ષા. હે બેટા, લે દીકરા, પાણી પી લે. પી લે ને બેટા. પરમાબા, આ છોડીનું આમ કેમ હાલશે? આ તો ખાતી પીતી નત ને કાંઈ બોલતી એ નત. સકરીબેન, ઈસે ને થોડી બી ગઈ છે, પણ વાંધો નહીં, એની મરજી હોય ને એને કરવા દો. બાકી હરીની મરજી, હરી છે ને હવ હારાવાના કરશે. હે શુરા બેટા, જા ઝીણકીને લઈને બારે રમવા જા, એને સારું લાગશે. હા માં. હાલ ઝીણકી. જા બેટા, રમ. હા, ભગત, શું લાગે છે તમને? આપણે કેશોદ જવું જોઈએ? ઝીણકીના કહેવા પ્રમાણે તો જો ટોળકી ન્યા જ હોય તો આપણને આપણો ગોરા મળી જાય. દેવી, તારી વાત તો હાસી છે, પણ કેશોદ અહીંયા થોડું પડ્યું છે? ન્યા પોકતા પોકતા 3 દી લાગે, અને એ ટોળકી ન્યાને ન્યા હોય એવું ન બને ને. ને આવી ટોળકીઓ જાજો સમય એક ઠેકાણે ન રહે. હા, પણ પગ ફેર્યા વગર તો કાંઈ ન થાય ને. અહીં બેહીને વાટ જોવામાં તો જાજાદી જાહે. એના કરતા ભગત, આપણે માધા કાકાના ભત્રીજાનું બળદગાડું છે ને, એમની પાસે માંગી લઈએ ને બળદગાડું લઈને અપઘડી ઉપડી જઈએ. વાહ, આ જો ઝીણકીને શું થાય છે? આ શું કરી રહ્યા છો તમે લોકો? ફટાફટ હાથ ચલાવો. અરે માથે જન્માષ્ટમી છે, તમને એટલી પણ ખબર નથી પડતી? જાઓ બધું લઈ આવો ફટાફટ. એ વાસુ, અહીં આવ. આ બધી લડીઓથી બરાબર મંદિરને શણગારી દેજે. કામ બરાબર કરવું પડે. બાપા આસોપાલવ લઈ આવ્યો છું. તો આસોપાલવના તોરણનું હું શું કરું? મારે લગાવવાનું છે? તારું કામ છે ને, તો જા જઈને લગાવ. અને રામલા. હા બાપા. લાલાની મૂર્તિનું પારણું ક્યાં છે? બાપા આવતું જશે, માર્ગમાં જ છે. આવતું હશે? માર્ગમાં છે એટલે શું? એને પગ છે કે સામે ચાલીને આવી જશે? જા ચડ જઈને લઈ આવ. અને હા, આ ટોપલો અહીંયા મૂક. હા બાપા. હવે તું મારું મોઢું જ જોયા કરીશ કે પછી કામ પણ કરીશ? ચલ જા જઈને કામે વળગ. શ્રીમાન ભગેશ્વરજી. જી ગુરુજી. આ જન્માષ્ટમી સુધીમાં કચરો વળાઈ જશે કે પછી આવતી જન્માષ્ટમી સુધી તમે કચરો જ વાળ્યા કરશો? મારો તો જન્મ જ ગંદકી સાફ કરવા માટે થયો છે ગુરુજી. જીભ નહીં, હાથ ચલાવ. સાંજે શેઠ લાલાની મૂર્તિ લઈને આવવાના છે, એ પહેલા આખું મંદિર શણગારાઈ જવું જોઈએ, સમજ્યો? જેવી આપની આજ્ઞા ગુરુજી. હું તારો ગુરુજી નથી. જી ગુરુજી. ચૂપ! ફરી પાછું ગુરુજી ગુરુજી કરે છે. કામ કર. કઈ માટીનો બનેલો છે? વાહ પૂજારી બાપા વાહ, મને આટલો હેરાન કર્યો તોય તમારું મન ભરાતું નથી. તમે મારા હાટુ અગ્નિ પરીક્ષાની તૈયારી કરશો? કરો તૈયારી બાપા, ને પછી જુઓ શું થાય છે. તમે મારી અગ્નિ પરીક્ષા લ્યો છો કે ઈ જ અગ્નિમાં હોમાઈ જાવ છો? પૂજારી બાપા,
હવે હું તમારા કામનો ભાગ બનીશ.